વડોદરાથી થેપલા આવ્યા છે. થેપલા ઘરના હોમમેડ છે કે તૈયાર લેવાલા ને? આપણે ક્યાંના છો? જામનગરના ભાઈ. સવારના જામ. અરે જય માતાજી બેન, કેમ છો? ખતરનાક રિએક્શન હતો. કેમ છો? જરૂર. ક્યાંના છો? ચાલ થેન્ક યુ. થોડો ફોન મારો પડી ગયો તો આજો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચલ બ્રો. આ પીઠવાડા ભાઈ દેખાય છે. હા તો કરું કहीं पूछूं एमने. और सीजन के हिसाब से क्या हो सकता होगा? वेट के हिसाब से 70 किलो हो गए तो 12 किलो रहती है. अच्छा वेट के हिसाब से होता होगा ना. अभी ये कितना वेट होगा? इनका 70 है. 70 80. मतलब आप वजन नीचे से करते हो? हाँ. वजन होता है? लेके इनको से. अच्छा साथ में मतलब नीचे होता होगा ना. हाँ. इनमें बहुत ताकत होती है भाई, कसम से बहुत है. હે યુર ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કેદાર, હર હર મહાદેવ અને રાધે રાધે. તો અત્યારમાં ભાઈ છે ને ઉઠ્યા ભેગો છે આ નજારો અને આ નજારો દેખાડી દો. આ નજારોનું કહું છું. આ જોઉં તો ખરા નજારો ભાઈ, દિલ ગાર્ડન થઈ ગયું. અને સૂરજ ઉગે હે યારો. ગીત તો આવડતું નથી પણ ગીતની વાટ લગાડી દો. સૂરજ દાદા કેટલા દિવસ પછી ઉઠ્યા પછી એમ થાય કે તડકો આપણે મસ્ત મજાનો ખાઈ લઈએ હે ને. હાય કંઈક અલગ જ એનર્જી આવી જઈને. આ તો એટલા ઉપર છે, આપણે શું કે જમીનથી બહુ બધી ઉપર છે એટલે આ તડકો તો થોડોક એવો પણ આપણા બોડી પર લાગે ને તો આમ ચામડી બળે રાખે. નીચેની વાત અલગ છે પણ આઈને તો વાત જ અલગ છે. જો તો ખરા પહાડ ને સુકૂન ને ડ્રીમ પ્લેસ છે બધીનું યાર. ને અત્યારે હું કેટલા ટાઈમ થાય નહીં હશે એ વાંધો નહીં ભાઈ. થોડોક એવો પાછો સુઈ જાઉં. રીલ બનાવવા માટે ઉઠ્યો તો હું વ્લોગ પણ સ્ટાર્ટ કરી દવાથી. વાહ ભાઈ વાહ. ભાઈ હજી છે ને ઉઠીને હાલમાં હું આવ્યો તો રસ્તા ઉપર. હું જોયા હું કે યાત્રા કેવી છે અને યાત્રા જોયા ભેગા છે ને આપણને ચોકોણ મળી ગયું. હાલો જય શ્રી કેદાર. કેમ છો બધા? ક્યાંના છો આપણે? અરે તમે ગીર સોમનાથ ના છો? અચ્છા અમારા ઘરના જ છે આ બાજુ. કેવી રહ્યા દર્શન તમારા? ચારધામ માટે આવ્યા છો કે એકધામ માટે? ઓકે, એક ધામ થયા કે પેલું છે? અરે વાહ. હવે ચારધામ આજથી ખુલી ગયા એટલે તમારે મસ્ત થઈ જ જશે. અને કિસ્મત તમારા બધી એવા મસ્ત ને કે વાતાવરણ ખુલી ગયું હે ને. 3 દિવસ જે વરસાદ રહ્યો હતો ને કેદાર ઘાટીમાં, એમ હતું કે બધું ભાંગી તોડી રાખશે. પણ કઈ નહીં, ફાઇનલી તમે મસ્ત મજાના પહોંચી ગયા ને. બાકી તો આ ભાઈ તો આપણે કાલના આવેલા છે ને. આપણે તો અમદાવાદના છો ને? કાલે જ મળ્યા હતા આપણે તો આઈ થિંક. અને હવે નીચે જાવ છો ને? ખચ્ચર ઉપર આવ્યા હતા કે બધા? તમે ખચ્ચર ઉપર. હવે ખચ્ચર ઉપર જ જશો? અરે વાહ, કઈ વાંધો નહીં. ધ્યાન રાખજો એકબીજાનું અને કેરફુલી યાત્રા કરો. જય શ્રી કેદાર. આરામથી જજો, ધ્યાન રાખજો. ઓકે. અને ખચ્ચર ઉપર જશો કે હાલીને? ખચ્ચર ઉપર જશો ને? ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. અત્યારે છે ને કેમ્પ લગાવીએ છીએ. એનું કારણ શું છે તમને કહું. મારા કેમ્પમાં છે ને સેન ખરાબ થઈ ગઈ છે અને અત્યારે હું કેમ્પ લગાવું છું અનુરાગભાઈની જગ્યાએ પર. આપણે અત્યારે અનુરાગભાઈની જગ્યા કબજે કરેલી છે, આપણા નામે કરી લીધી. कब्जा नहीं बोलते भाई इसको. કબજા બોલતે इसको. जमीन हमारी. આજે છે ને કેમ્પ લગાડીએ મસ્ત મજાનો. તો કેમ્પ લગાડી લઉં ને તડકો ભાઈ મસ્ત મજાનો રસ્તો નીકળેલો છે અને અનુરાગભાઈ ઉડાડે છે ડ્રોન. ઉડાડી લઈએ મસ્ત મજાના. હમણાં છે ને મારું કેમ્પ યાર ખરાબ થઈ ગયું હતું અને પાણીમાં થોડું અંદર આવતું હતું. મેન કે સેન કેમ્પ એટલે કે સેન ખરાબ થઈ ગયું હતું. તો આપણી પાસે કેમ્પ જ છે, તમને ખબર જ છે કે આપણે ટ્રાવેલ કરતા આપણી પાસે ખુદનું કેમ્પ હતું. તમે કિશોર ભાઈ મેં અનુરાગભાઈને કીધું કે અનુરાગભાઈ મને તમે છે ને તમારી જગ્યા કહો, અહીંયા મારું કેમ્પ ખુદનું લગાડી લઈશ. કેમ કે હમણાં યાત્રી પણ ચાલુ થશે તો ખુદનું કેમ્પ હોય તો બેટર રહે ને ભાઈ. એ લોકો કમાવા આવ્યા છે એટલું તો પછી આપણે રાખવું પડે ને. આઈ નો મારું એટલું રાખે છે ઇજ્જતી કે મને ખુદના કેમ્પ મોટા આપી દે છે. બટ આપણી પાસે સેહત આપણે ખુદ યુઝ કરવાનું, કોઈને મિસયુઝ નહીં કરવાનું હે ને. તો એમને બી યાત્રી લાગી જાય. 4% કેમ્પ છે એટલે એક કેમ્પના 500 રૂપિયા લાગે. 2000 યાર ડેલીના હું 2000 મહિના દિવસ એટલે 60,000 તો હું રામ એટલું પૈસા મારા રામ જોતા. તો આપણે છે ને કેમ્પ લગાડી દીધો છે. તો મસ્ત મજાનો કેમ્પ આપણું ફિટ કરી લઈએ. અહીંયા આપણું કેમ્પ ફિટ કરતા હતા અને કેમ્પ ફિટ કરતા કરતા છે ને આપણા ભાઈઓ અહીંયા સીધા આવી ગયા છે. કેમ છો? મજામાં? કેના છો આપણે? વાહ ભાઈ વાહ. આપણા ભાઈઓ આવી ગયા છે સીધા. હું કેમ્પ ફિટ કરતો આપણે પાછળ જ મળવા આવી ગયા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કેદાર. ધ્યાન રાખજો અને આરામથી જજો ને. જય શ્રી કેદાર. સાચી વાત છે. આપણે ક્યાંના છો? આપણે બેન ક્યાંના છો? કચ્છ, જામનગર, બધા અલગ અલગ શું કે. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ સો મચ. ભાઈ અત્યારે છે ને કેમ્પ આપણે સાફ કરતા હતા અને આપણને પાછા આપણે ગુજરાતના ફેમિલી મળી ગઈ હતી અને આ લોકો પણ કાલે હતા. આ લોકોને મેં કાલે આઈ થિંક બનાવ્યો હતો ને? નહીં, સીધા વહી ગયા હતા તમે? હા, ઘડીક બેઠા હતા પછી આ લોકો વહી ગયા હતા. અને થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ સો મચ બેન. અને ઉપર જાઓ મસ્ત મજાના દર્શન કરો. 2 દિવસ માટે સ્ટે કરવાના છે ને તમે? એક જ દિવસ માટે સ્ટે કર્યા હતા ને? ઓકે. ધ્યાનથી જો ચારધામ માટે આવ્યા છો કે ખાલી એક? ઓકે, આરામથી કરજો, ધ્યાન રાખજો અને તમે પણ ધ્યાન રાખજો તમારું. કેવું? ક્યાંથી આવ્યું?
એ વડોદરાથી થેપલા આવ્યા છે. થેપલા ઘરના હોમમેડ છે કે તૈયાર લેવાલા? અચ્છા ઓકે. આપણે ક્યાંના છો? વડોદરાના. અંદર આવતા રહ્યો. થેન્ક યુ સો મચ લાવવા માટે. અને આપણા ભાઈઓ પણ પાછા આવી ગયા ઉપરથી. દર્શન કેવા રહ્યા તમારા? મસ્ત થઈ ગયા ને? અરે વાહ ભાઈ વાહ, મસ્ત. ત્યાં છે ટ્રાફિક છે. મેં તમને શું કીધું, તમે જશો એટલે તમે સીધા દર્શન કરશો હે ને? આપણી કેન્ટીન આવે છે, મેગી વગેરે ખાઈ છે તો મેગી મસ્ત મજાના ખાઈ લો ને. બીજું કઈ ખાવું છે તમારે? બેસો. કેવી લાગી ખીચડી? મસ્ત છે ને? મસ્ત છે ને? અને તમે તો મેગી ખાધી ને? થેન્ક યુ સો મચ આવવા માટે. આપણે ક્યાંના છો? અહેમદાબાદ, સાણંદપુર, સાણંદ. અચ્છા સાણંદપુર તો બીજે આવ્યું ને. આપણે ક્યાંના છો? જામનગરના. ભાઈ સવારના જામ. અરે જય માતાજી બેન, કેમ છો? ખતરનાક રિએક્શન હતો. કઈ વાંધો નહીં. ખીચડી કેમ લાગી? મસ્ત છે ને? પેટ ભરીને ખાઓ અને પાછી જોતી તો પાછી પણ મંગાવી લેજો ને. તમારે કઈ ખાવું છે? મંગાવી છે ને મેગી? કઈ વાંધો નહીં, આરામથી ખાઓ ને. જય શ્રી કેદાર. ધ્યાનથી જજો અને ધ્યાન રાખજો. તમે નીકળો છો ને વાતાવરણ ખરાબ થયું છે. હે કાકા, ધ્યાન રાખજો. આપણે આમ ક્યાંના છો? બધા મહેસાણાના જ છો? પંચમહાલ. કેમ છો બેન? મજામાં? આપણે બધા અમે તો ભેગા જ છો બધા 7 જણા. આપણે અરે વાહ, જય હો મહાકાલી માગી. ધ્યાન રાખજો, ધ્યાનથી ઉતરજો. રેડી? તમે નીચે જવું છો પણ વાતાવરણ ખરાબ થઈ ગયું ને. આરામથી જજો. તમે ક્યાંના છો? આપણે અહેમદાબાદ. અરે વાહ વાહ, આ લોકો હજી તમે તો જે આવો છો ને. અરે વાહ, અરે વાહ વાહ વાહ, થેન્ક યુ સો મચ. અને આપણે ક્યાંના છો? અમારા સોમનાથના પણ છે. આ તો અમારે તો થોડાક જાણીતા પણ નીકળ્યા છે. અને આ લોકોને તમારે દર્શન થઈ ગયા ને? ને ઉપર રહેવાનો પ્લાન કર્યો તો શું થયું? અચ્છા, ઠંડી બહુ લાગી? ઠંડી કઈ નથી, ઠંડી લાગી તમને? કઈ વાંધો નહીં, નીચે આરામથી જજો ને. તમે નીકળો છો ને વેધર ખરાબ થયું છે. સ્પેસિફિક ક્યાંનો? અજોઠાના નહીં, અજોઠાના છે આ લોકો. સોમનાથની બાજુ અજોઠા આવે ને ત્યાંના છે. થેન્ક યુ સો મચ આવવા માટે. બેસો. ઓ વાહ વાહ, અમારા મિત્રની જે આજ તો જમવાનું પીરસે છે, કાંઈ ઘટે નહીં એવું. હા, સુગંધ. हाँ, जम्मानू क्या होता है? जम्मानू यानी कि खाना. जम्मानू खाना होता है, ऐसे बताया जम्मुआनू. हाँ, मीठा वर्ड से ना जम्मुआनू. नहीं, हमें भी आ जाएगा ना समझ में. मैं ऐसा तो समझ रहा हूँ ना, जम्मुआनू यानी कि खाना. तो ये भी लगा रहे हैं जम्मानू. और कुछ जम्मानू आ गया भाई. क्या जमाना आ गया? जमाना नहीं, जमવાનું. ગુજરાતીમાં જમવાનું કહેવાય. તો ભાઈ અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે તો મસ્ત મજાનું જમી લઈએ. દાળ ભાત છે, આ તો રાયતા છે અને જે હોય એમ ખાઈ લે. ભૂખ લાગી. હાલ આમને મેં જોયા તમારી બાજુમાં જ બનાવ્યા હતા, રીલ બનાવતો હોય ને ત્યારે. બાકી જો હોત ને તો તમારી રીલ તમારી પણ બની જાત. આપણે ક્યાં ના છો? सोमनाथ અને જાફરાબાદ. એક ફ્રેમમાં બધી ભાઈઓ આવી ગયા. બધા ભેગા છો? ઓય કાલુ, હે ભાઈ, અરે રહી ગયા તમે? ભાઈના ફેસ જોઈને લાગે છે કે યાત્રા તમે જ કરી. થેન્ક યુ સો મચ આવવા માટે. અને ઉપર જ જાવ છો ને? ક્યાંથી જાજો? જય શ્રી કેદાર હર મહાદેવ. અને અત્યારે તમારે મસ્ત મજાના આવી ગયા છો. રહેવાની વ્યવસ્થા બાકી હે ને? કઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. લ્યો હે ને? જય શ્રી કેદાર. આપણે ક્યાંના છો? ભાઈ દીવ દમણના આપણા મેમ્બર્સ પણ આવેલા છે, પણ હું દીવની બાજુનો જ છું. તમે દમણના છો ને, હું બી દીવની બાજુનો જ છું. ને આપણે ક્યાંના છો? ભાવનગર. વેલકમ ટુ કેદાર ઘાટી. થેન્ક યુ સો મચ આવવા માટે. જે આવ્યા છો ને બધા ભાઈ, તો બે આ બંને ભાઈ તો ક્યારના આવી હતા તમારી બે ડિવાઈડ કરીને. અચ્છા એવું છે. હેલો, જય શ્રી કેદાર. કેમ છો? કેમ છો? જરૂર. ક્યાંના છો? ચાલ બધા આવી જાઓ. ચાલ દે ભાઈ. ચાલો ચાલ. થેન્ક યુ. થોડો ફોન મારો પડી ગયો તો આજો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચાલ બ્રો. આ તમે હાલી ના આવ્યા એટલે તાકાત નહીં, ખચ્ચર ઉપર આવ્યા એટલે તાકાત છે એમ ને? હા. સવારે બપોરે ફોન કર્યો તમને. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામમાં તો ભગવાન. નામ ગૌરવ વાઘેલા. જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? મને ફોટો પાડો. કમ્પ્લીટ આવી ગયા. જરૂર. મેમરી સરસ. નીચે કરો થોડુંક ઉપર. આપણે ભાઈ વેરાવળના જ મળી ગયા છે સીધા. હે, જય શ્રી કેદાર. કેમ છો? એકલા જ છો? સિંગલ? ફેમિલી છે કે ફ્રેન્ડ્સ? અરે વાહ વાહ, થેન્ક યુ સો મચ. અને તમારા ફ્રેન્ડ્સ ક્યાં છે બધા? કોણ? અચ્છા, આ ભાઈ. હેલો ભાઈ. વાતાવરણ બહુ મસ્ત ગયું યાર. તમારું બેકગ્રાઉન્ડ મસ્ત આવે છે. હર મહાદેવ. કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. અરે જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? થેન્ક યુ સો મચ.
આપણે બધા દમણના જ છો? અચ્છા અચ્છા, તમે ભાવનગરના છો. પેલા ભાઈ દમણના હતા ને? ઓકે. તમે દમણ ને? ના, હું તો ગીર સોમનાથનો જ છું. અચ્છા એવું છે. એકદમ મસ્ત. કેમ છો? મજામાં બેન? થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ફોટો પડાલે. ભાઈ તો જો કેમ છો? મજામાં? ભાઈ થોડાક થાકી ગયા હતા એટલે ત્યાં જ બેઠી ગયા હતા. ચાર્જિંગ બરાબર થાય છે ને? લાઈટ છે ને? અચ્છા, લાઈટ હોય ગઈ. ઓહ, મસ્ત ફોટો આવી ગયો ભાઈ. હું તો સમકાઉશ. મને આજ ખબર પડી કે એટલો ક્યુટ છે. નહીં નહીં, એવું કઈ નથી. તમે ક્યુટ છો ને એટલે એવું દેખો. વાતાવરણ મસ્ત થઈ ગયું. વાહ ભાઈ વાહ. તમને મળીને બહુ આનંદ થયો યાર. મજા આવી ગઈ હે ને? ખુશ ખુશ થઈ ગયા? અરે વાહ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કઈ નહીં, તમે હવે ઉપર આરામથી જાઓ કેમ કે 1 કિલોમીટર છે એટલે થોડુંક વાર લાગશે ને. ચલો, જય શ્રી કેદાર. ધ્યાન રાખજો. જય શ્રી કેદાર. અરે જરૂર, કેમ નહીં. કેદાર કેમ છો? હેલો, જય શ્રી કેદાર કેમ છો? જો વિડીયો કોલમાં પણ વાત થઈ છે. અમદાવાદ ના છો? અચ્છા, હા હા. આપણે ક્યાં ના છો? જય શ્રી કેદાર. સાથે જ છો એમ ને? તમે બધા સાથે જ છો એમ ને? વાહ ભાઈ વાહ. ભાઈ આપણા બધા ભાઈઓ આવે રાખ્યા છે. થેન્ક યુ સો મચ આવવા માટે. થેન્ક યુ. અહીંયા થોડી વાર જ બહાર હજી આવ્યો છું બહાર ને આપણને જાજા બધી મળી ગયા. થેન્ક યુ સો મચ આવવા માટે. હજી તો જાવ છો ને ઉપર? અરે વાહ, આરામથી જજો, ધ્યાન રાખજો. ઓ થેન્ક યુ સો મચ. ક્યાં છો? વડોદરા, ગુજરાત. અરે વાહ, આપણા ભાઈ પણ આવી જાય. થેન્ક યુ સો મચ આવવા માટે. એકલા જ છો તમે? ના, 13 લોકો છે. એ લોકો છે. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. બેસો બેસો. શું ખાશો પીશો? હવે એમાં એવું છે, હા હા, એ લોકોનો કાલ સવારનો નાસ્તો કરાવવાનો છે. ઓકે. તમે બહુ વિચાર ન કરતા હો. કેમ ખબર? સીધો તમારો ભાઈ ક્યાં જાય છે ખબર? આજે મંદિરે જાય છે. આ જો સીડીઓ ચડું છું, ત્યાંથી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આજે લગભગ એવું ઈચ્છા મને થાય કે હું મંદિરે જાઉં ને મંદિર ત્યાં જ વિડીયો સ્ટાર્ટ કરું કેમ કે રસ્તો તો મેં ડેલી જોયેલો જ છે. તો સીધો મંદિરે જાઉં છું. ચડિયા. ઓ માય ગોડ, ઓ માય ગોડ, ઓ માય ગોડ. હા, આરતી ચાલુ છે હો. આરતીમાં જઈએ સીધા ને તમને આરતીને દર્શન કરાવું અને ઓમના દર્શન કરી દો. યાર આજે લાઇટ નથી ચાલુ થઈ, જલ્દીથી લાઇટ ચાલુ થઈ જાય છે. ત્યારે યાત્રીની ભીડ તો દેખાય છો મંદિર સાઈડ. હા યાર, મંદિર સાઈડ જઈને તમે દેખાડું કેટલી ભીડ છે નહીં. ઓ ભાઈ, મંદિરે ભીડ તો જો તમે. ઓ માય ગોડ, યાત્રી કેટલા વધી ગયા છે. હદ વાળા હે. ઓહો ભાઈ ભાઈ ભાઈ. આ વખતે તો હું ક્યાંથી તમને દેખાડું છું ખબર? હું બીજી સાઈડ આવ્યો છું પણ મને વિશ્વાસ નતો કે એટલી ભીડ થઈ ગઈ છે યાર. દેખાડું તમને. આ જોઉં તો કેટલી ભીડ થઈ ગઈ યાર. 2 દિવસની યાત્રા છોડીને ભીડ. ઓ ભાઈ સાહેબ, ફૂલ ભીડ થઈ ગઈ, ફૂલ ભીડ થઈ ગઈ. મંદિરેથી આવી ગયો સીધો કેમ્પમાં. મારે બ્લૂટૂથ કેમ ગયા ગોતા કરું બોલો. પડી ગયા લાગે એવું લાગે. હા, પડી ગયા 100%. ચલો જવા દો, વાત બીજી કરું છું. તો અત્યારે મંદિરે આવ્યો છે ને આપણા કેમ્પમાં આવ્યો છું. પર્સનલ કેમ્પમાં આવે તો મતલબ ઓલું મોટું વધી હતું. આ તો મસ્ત નાનું એવું છે આપણા લાયક. તો હા, સીધો કેમ્પમાં આવી ગયો મંદિરેથી સીધો. અને હવે જાઉં છું જમવા. ભૂખ લાગી છે, 10 વાગી ગયા છે. હું જમી આવું પેલા. ઠીક હે ભાઈ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ભાઈ આ બધા છે ને મસ્ત મજાના અત્યારે જમીને બધા બેઠી ગયા છે અને હું જાઉં છું યાત્રાનો હાલત દેખાડવા માટે. અને અત્યારે છે ને ભાઈ યાત્રા તમને સીધી દેખાડું ને તો કંઈક આવી યાત્રા છે. યાત્રા જ નથી અત્યારે, હાવ ઓછી થઈ ગઈ છે. મંદિર ગયો ને મંદિર કેટલી ભીડ હતી તમે જોઈ જ હતી ને, કેટલી ભીડ હતી. અને અત્યારે હાવ ખાલી થઈ ગઈ. વાહ, પીઠવાળા ભાઈ દેખાય છે. હા તો કરું, કંઈ પૂછું એમને? પૂછીએ કઈ કાલો મજા આવશે. क्या हाल है दाई? बढ़िया. अरे अरे अरे, आराम से हाँ दाई. नीचे जा रहे हो? अच्छा, मतलब नीचे जा रहे हो? अच्छा, कोरीकुंड जा रहे हो? खाली हाथ? अच्छा नहीं. अच्छा अच्छा अच्छा, वाह भाई वाह. जो ऊपरથી લઈને આવ્યા છે. ભાઈની ગરમી તો જો, ભાઈ કો પસીના તો देखो यार. मेहनत છે भाई. दाई कहाँ से हो आप? नेपाल से? वाह भाई वाह दाई. अच्छा, चेंज कर रहे होगे ना? अरे वाह. एक दो और सवाल पूछने से दाई, आजकल क्या यात्रा के प्राइस चल रहा है आपके? पिट्ठू का अभी 7-8 हज़ार. और अभी ऑफ सीजन चल रहा है, उसका प्राइस होगा ना? अभी लो है ना. अच्छा, और सीजन के हिसाब से क्या हो सकता होगा? वेट के हिसाब से 70 किलो हो गया तो 12-13 चलेगा. अच्छा, वेट के हिसाब से होता होगा ना? अभी ये कितना वेट होगा? इनका है 70-80. मतलब आप वजन नीचे से करते हो? हाँ. वजन होता है? लेके से. अच्छा, साथ में मतलब नीचे होता होगा ना? हाँ हाँ. वाह यार वाह. भाई इनमें बहुत ताकत होती है भाई, कसम से बहुत है. और मैं और दूसरी बात पूछने वाला था यार, भूल गया यार. इनका क्या चार्ज लिया अभी आपने? इनका वेट 7,000 लिया अभी यात्रा ऑफ है ना, ऑफ है ना, इसलिए सीजन हो तो करीबन 12-15 हज़ार. 15,000. और
एक बात बताओ, अब सुबह से मतलब कितने बजे से वहाँ से निकले थे? 2 बजे से दोपहर 2 बजे से। और अभी कितने बज रहे होगे भाई? अभी है ना? 10:30 हो गया। नहीं यार 11 बजने वाला है, 11 5 मिनट बचे हैं सिर्फ। हाँ, मैं अभी मैंने देखा। शाबाश यार। और कितने रेस्ट लेते होंगे आप करीबन? आपका अलग अलग स्टॉप होगा या जितना थकान लगे उतना? 2 आदमी थे, रेस्ट नहीं लिया, अच्छा आप दोनों ही? रखा वो पकड़ लिया। अच्छा आप दोनों वो साथ में ही रखा, थे हाँ, इसीलिए? साथ में। अरे वाह 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 भाई वाह, मिलकर अच्छा लगा। आपका शुभ नाम क्या है? सुरेश ठाकुर। सुरेश ठाकुर। और नेपाल से कहाँ से हो आप? मैं कैलाली से। कैलाली। वाह भाई मज़ा आ गया आपसे मिलकर। थैंक यू सो मच इतना अपडेट देने के ना। थैंक यू, आराम से जाइए। थैंक यू यार, मज़ा आएगी। मज़ा आएगी भाई, વાત કરીને બહુ મજા આવી ગઈ। યાત્રી અરે સોરી યાત્રી અરે હું પીછોડા ભાઈ અરે આમ દિલથી વાત કરીએ ને તો મજા જ આવી ગઈ। તમે જોયું ને? આ વાંધો નહીં ભાઈ, એ લોકોનું કામ છે હવે ને એટલો મીઠો જવાબ જેવો તમે મીઠો જવાબ આપ્યો તમને એ લોકો આપે, નહીં તો એટલા થાકી ગયા હોય ને એની યાર વાત કરવી એટલે સાચી વાત ને। જોઈએ અત્યારે ઉપર જાય છે, ચહલાલા જાય એકલા એની યાર બીજા ભાઈ છે, 2 પાર્ટનર છે। બાકી ભાઈ કઈ ચલો કઈ વાંધો નહીં, હવે વિડીયો અહીંયા જાઉં પૂરો કરી નાખું। અંધારું પણ થઈ ગયું છે, યાત્રા ભાઈ હાવ ડાઉન થઈ ગઈ છે, તો વિડીયો પૂરો બનાવું ને? હા તો હા, આઈ હોપ તમને બધાને આજનો મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે। તમને ખબર છે આજે યાત્રા ધીરે ધીરે વધી ગઈ છે હવે, તો હા આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે। પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડા અને સટપટામાં, ત્યાં સુધી બાય બાય। અને કમેન્ટમાં હર હર મહાદેવ અને રાધે રાધે લખવાનું બિલકુલ નહીં ભૂલતા। બાય બાય।